હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સો ફ્રેન્ડ્સ, આજનું ફ્રેન્ડ્સ આપણું ડેલી રૂટીન પતી ગયું છે આજનું. તમને હું પડી છું, નાની બેબી આવી છે ને એની ફર્સ્ટ અપોઇન્ટમેન્ટમાં. એની પીડિયાટ્રિકની આજે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ છે, તો એને લઈને જવું છે પીડિયાટ્રિક જોડે. સો અર્લી મોર્નિંગ. ઓ માય ગોડ, બહુ જ ઠંડુ છે બહાર. તો ચલો ચાલુ થા ગાડી ખોડ. ચલો તો ફ્રેન્ડ્સ, મળ્યા આપણે જઈએ પીડિયાટ્રિકમાં. એ સૌ પહોંચી ગયા છીએ દવાખાને. એ બહુ ઠંડુ છે તમારા માટે તો અહીંયા જો ને. ચલો હેડો ઉતરો, હું લઈ લઉં, હું લઈ લઉં, કાઢ લો એને. આપણે આ ડ્યુટી ચાલુ જ રાખવાની. હા, આ ડ્યુટી નહીં પતાવવાની રે. હાલો બે અપોઇન્ટમેન્ટ પતી જાય ફટાફટ અમારી તો. નહીં કચ્છું જ ના કહ્યું, નહીં ખાઈ ચેક કર્યું બેબીના. હાય કીધી, હાય હાય હાય. શું કહેવાય ધરાબેન? નહીં યા ધરાના બહુ બધા જણે વિશ કરી છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ બધાના યા નહીં ધરા. ચાલો ઘરે જઈએ આપે. લચ ગો. બાબાની ફરાનું રોજ રોજ હતું તો નાન ટીકડા જ છો તમે. હવે નીકળ્યા છો ફરવા માટે. ત્યાં શું જોઈ રહ્યો તો છો? ચાલો તો ફ્રેન્ડ્સ, પતી ગઈ અપોઇન્ટમેન્ટ, જઈએ ઘરે. ઘેર ઉપડો. ચલો ચલો ચલો. યા હા ને, ક્રિસમસ આવી ગઈ એટલે હું આ પેપર આવી દઉં ને, સબમિટ કરી દો. છોડ દે વધે. સો ફ્રેન્ડ્સ, બહુ ઠંડુ છે બહાર, સખત ઠંડી છે. એટલે હું પહોંચી છું વોલમાર્ટમાં. એકલા કિનવા લેવા આવી હતી, તો ઘરેથી ફોન આવ્યો, લિસ્ટ લાંબુ થઈ ગયું. બોલો, આ લાવજે, પેલું લાવજે કરીને. અને અત્યારે વોલમાર્ટ એટલું બધું બિઝી છે ને, તે પાર્કિંગની જગ્યા બી નથી. એટલું બધું બિઝી છે. ચલો લઈ લઈએ ભાઈ જે લેવાનું છે, ફટાફટ ઉપડીએ ઘરે. ઠરી ગયા નહીં તો. એક વસ્તુ લેવા આવી હતી, કેન સી માય કાર્ડ. ઘરેથી છે ને ફોન આવીને એક વસ્તુ એડ કરાવતા જ ગયા છે. હું ખાલી કિનવા લેવા માટે જ આવી હતી, પણ કાર્ડ ભરી ગઈ આખી. સો ઓલવેઝ આવું થાય છે. ગાડી ફૂલ. હા, જોરદાર ઠંડુ છે બહાર. ચલો ઘરે ઉપડીએ. માય ગોડનેસ. હા, તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. જો આમાં પોરિયાઓ રેડી જ બેઠા હોય, એમને રેડી હેરાન કરવા માટે. નહીં બેબી, શું ખાય છે? હાય હાય કહી દો. હાય, હાઉ આર યુ? એવું બોલે મારી છોકરા તો. આ શું ખાય છે? શું છે? હા, સ્ટ્રોબેરી. આખું સ્ટ્રોબેરી બોલતા નહીં ફાવતું ને, પણ એ સ્ટ્રોબેરી જ બોલવા જાય છે. સ્ટ્રોબેરી. શું છે બેટા? એ રહ્યું? હા, સ્ટ્રોબેરી છે ને. ગુડ ગર્લ. હે સીઓ, ક્યાં ગઈ? અહીંયા દાદી લાગ્યા છે કામ કરવા. હા, એ લેટસ હશે. એક લેટસ હશે ને એક કુબી હશે. હે સીઓ, આને શું કહેવાય? શું કહેવાય બેટા? દૂધીદી. શું કહેવાય? દૂધીદી. સ્ટ્રોબેરી. બોલો, સ્ટ્રોબેરી. આમ જો, શું કહેવાય આને? સ્ટ્રોબેરી. બાઈક કહેવાનું. ઓકે ઓકે કહી દે. ઓકે લાદો. ફરી કહી દેજે. આને શું કહેવાય? હા, શું કહેવાય બેટા? હા, બધા ફ્રેન્ડને કહી દો બાય.
બાય. કિસી આપી દો કિસી. કિસી આપવા કીધી હતી એકબીજાને આવડી. હા હો 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 હોક કઈ એટલે હોક કરશી હોગ. નહીં ગલુડિયો મારો નેનો 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 ગલુડિયો. એ ચલા એવું નહીં. ચલા બોલ એકબીજાની સ્ટ્રોબેરી ખાઈ જા. એ સીઓ તું ખાઈ જા. લાડુ તું ખાઈ જા. જા હવામાં જુદી બે જણા બાજાની. જો બાજા તો ગયા તમે 2 જણા. હેડો ફટાફટ આપણે કિનવા વઘાર દઈએ. હું બધું સમારી દઉં મમ્મી. હા ને. સો ફ્રેન્ડ્સ જો કિનવા મસ્ત બધું વેજીટેબલ નાખીને રેડી થઈ ગયા છે કિનવાની ખીચડી. કેન સી ઓકે બહુ જ મસ્ત લાગે અને ટ્રાય કરજો તમે પણ બનાવજો અને કિનવા 11માં ખવાય. હું સ્કૂલેથી આવી ગઈ. હો શું કાપો છો? આવા કાઢો હું સેલેડ કરું. આજે 11 છે સો આ બનાવે છે મસ્ત કિનવા. ઓલરેડી બતાવ્યા ને તો તમે જો નજીકથી કિનવા અને દહીં. ઓ ગોડ બદલી જશે. આ ખાડો ઇટ્સ ઓકે. ના ના બાત સાજે. ઓકે બસ તાર નહીં. મમ્મી કે બધી બધી કડી લઈ જા. લાડુ જે ખાય ખાય ને બીજા કે દઈશ એટલે 1 2 3 કેન સી. એવી રીતે Oh, easy peasy. આવ આવ. મમ્મી What? તમારા પ્લેમાં થોડું મેસઅપ નહીં થાય થશે આમ નો Why? થશે નહીં ને થશે ખરી મને નહીં ખબર પણ અમને આવડી જેવું મસ્ત થયું આજે. Good job. અમે 2 કલાક પ્રેક્ટિસ કર્યો. એ છું 2 hour કલાક 2 hour કલાક 2 કલાક પ્રેક્ટિસ કરી. Oh wow. બહુ બગડી ચા જેવું લાગે ને. ખાવા બેજાય બધા. કિનવા જોરદાર બન્યા છે. દાદી એકદમ ખીચાયો જીયા. તું ખાયો ને તો એમ કહે મમ્મી બીજી વાર બનાવ્યો. દાદી કિંડો લીધું પેલું શું કહેવાય આવા કાઢો ગોળ ગોળ. દાદી બહુ ભૂખ લાગી હતી એટલે ગોળ લીધો. અને દહીં દહીં છાશ દાદી બનાવશે. બેસ્ટ. આવું બેસ્ટ. માઇન્ડ બ્લોઈંગ. મજા આવો કિનવા. આવું આવો બને મજા ના. મજા જ આવવાની. હું યાદ કરતા હારું. હાય ફ્રેન્ડ્સ. તો મેં તમને મારા 3 બ્લોગ પહેલાં તમને કહ્યું હતું કે હું અમારી સ્કિન કેર માટે શું યુઝ કરું છું. ચલો તો ફાઇનલી આજે તમને બતાવું છું. સોરી થોડો ટાઈમ લાગી ગયો બિકોઝ હોસ્પિટલમાં હતી દરા જોડે તો થોડોક ટાઈમ વધારે લાગી ગયો છે. ફ્રેન્ડ્સ ચલો આજે તમને બતાવીએ. હું તમને મારા પર અપ્લાય કરીને તમને બતાવું છું કે હું કેવી રીતે યુઝ કરું છું. બધાની રીત જુદી જુદી હોય છે. બધા પોતપોતાની રીતે જુદી રીતે યુઝ કરતા હોય છે. તમે મેકઅપ કરતા હોય ત્યારે જે મોઇશ્ચરાઇઝર હોય એની સાથે બી તમે યુઝ કરી શકો. મેં એકવાર કર્યું હતું એવી રીતે મોર્નિંગમાં રૂટીનમાં તમે યુઝ કરી શકો. હું ખાલી રાત્રે જ કરું છું, દિવસે યુઝ નથી કરતી. સો ચલો લેટ્સ ગો. હું તમને ફેસ વોશ કરીને અપ્લાય કરીને બતાવું. 2 મિનિટ એની જેન્ટલી મસાજ કરવાની હોય છે. બહુ આપણું હાર્ડ નથી કે વધારે પડતું એનો ટાઈમ આપવો પડશે એનો. સો એના પછી એ એપ્લાય કર્યા પછી લાઈક મારા ઘણા બધા અહીંયા જે બ્લેક અહીંયા ડાઘા પડી ગયા હતા ફેસ પર ઘણા બધા ઓછા થઈ ગયા છે. એની મારી સ્કિન બી ઘણી બધી બ્રાઇટ થઈ છે. સો આ મેં યુઝ કર્યું ને
એ પછી ચિરાગને ફરક લાગ્યો તો ચિરાગે બી સ્ટાર્ટ કર્યું હતું. એને અહીંયા ડાઘાને એવું પડેલું હતું. સો એના 1 વીકની અંદર એના જે અહીંયા ડાઘા પડેલા હતા એ નીકળી ગયા છે. અને હા, ખાસ હું કોઈ આ પ્રોડક્ટનું કોઈ પ્રમોશન કરતી નથી કે કંઈ એડ કરતી નથી. મેં અપ્લાય કર્યું છે, મેં એનું રિઝલ્ટ જોયું છે, હું એટલે તમને બતાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ ગો. ચાલો તમને બતાવીએ. હાય, ફર્સ્ટ હું ફેસ વોશ કરું છું. હું યુઝ્યુઅલી આયરો સાબુ યુઝ કરું છું. મને એક જ સાબુ ગમે. હું ફેસ વોશ પછી બોડી વોશ એવું બધું નથી યુઝ કરતી હતી ત્યારે. જે ઠંડુ ઠંડુ મસ્ત પાણી છે. હજુ સોપેલું. હા, મજા આવી ગઈ. સો બેસિકલી સ્ટેપ 1 વાળ બાંધવાના, પછી પેલું એ કરવાનું. વાળ તો અમે વચ્ચે ના આવે બાંધવા જ પડે. યાર અપ્લાય કર્યા પહેલા છે ને આપણું ક્લિયર ફેસ જોવો એટલા માટે. ઓકે, આ જે સાબુ છે ને એ બી મૈસૂર સેન્ડલ જે આવે છે ને એ જો છે મૈસૂર સેન્ડલ સોપ. ઓકે, સો ફ્રેન્ડ્સ, ફેસ વોશ મસ્ત થઈ ગયું છે. ફેસ વોશ કરીને ડોન્ટ ફોરગેટ ટુ ડ્રાય યોર ફેસ. એમાં જીયા મસ્ત બોલે છે. ઓકે, સો આ છે રનાવતનું બ્રાઇટનિંગ સેફ્રોન સિરમ. ઓકે, આવી રહ્યું છે, કેમ સી નજીકથી. આ છે રનાવતનું બ્રાઇટનિંગ સેફ્રોન સિરમ. આ મારી સેકન્ડ બોટલ છે. ઓકે, નાની લાઈથી ટેસ્ટ કરવા. આ મોટી હવે લાવી છું એટલે સેકન્ડ છે. સેમ લાઈક મોઇશ્ચરાઇઝર જેવું જ છે. ઓકે, તો અપ્લાય કરવાનું હવે. ડિપેન્ડ્સ કે તમારે કેટલું અપ્લાય કરવું છે. ઓકે, હું નાઇટ ટાઈમમાં ફૂલ મસાજ કરું છું એટલે નાઇટ ટાઈમ મમ્મીને એવું થિંક છે કે રહી કાળી છે, પણ હું બધા કે ભૂરી 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 છે. એ બહુ ના લગાય છે. નો, this is enough for a massage. મારે અહીંયા બી બહુ બધા ડાઘા જેવું હતું, પછી ડાર્ક સર્કલ બહુ જ હતા. સો થોડા ઓછા થયા છે ડાર્ક સર્કલ, અને અહીંયા આ બધું ખાસું એવું ઓછું થઈ ગયું છે. બહુ જ હતું, બહુ જ હતું, બહુ જ પિમ્પલ હતા. પિમ્પલ નતા, ડાઘા ડાઘા હતા. પિમ્પલ જેવું હતું. ઓકે, કોઈને મોર્નિંગમાં રૂટીનમાં બી લગાવવું હોય ને તો તમે અપ્લાય કરી શકો છો. આ થોડુંક શું કહેવાય, આપણે મોઇશ્ચરાઇઝર જેવું જ છે એટલે એ રીતે યુઝ કરો તો બી ચાલે મોઇશ્ચરાઇઝર તરીકે. આના પછી લોશનની જરૂર નહીં પડે. સો થોડુંક માપનું લગાવીએ એટલે હોલ ડે નીકળી જાય. મેકઅપ પહેલાં પણ તમે લગાવી શકો. અને જો ભાઈ આપણે છે ને ફૂલ પેલા મસાજના ટ્રેનર નહીં, એટલે જેવી ફાવે એવી ફેસની મસાજ કરી દઈએ છે જાતે જાતે. ઓકે, હાય 2 મિનિટ થઈ. હાય so friends, you can see, મસ્ત આવી છે. સો મમ્મી you can see બરાબર છે.
can see my after applying face. એકચ્યુઅલી તું અપ્લાય કરે ને એટલે પેલું એ બધું જતું રહેતા ચીક ઉપર So, હોય ને તમને સેકન્ડ ટાઈમ બતાવું છું. This is Ranawat brightening serum. ઓકે, સેફ્રોન સિરમ છે ભાઈ, લગાવો ને એટલે સેફ્રોનની સ્મેલ આવે પણ મજા આવે છે. ઘણા બધાએ મેં બી યુઝ કર્યું બી હશે તમે, બટ અત્યારે માર્કેટમાં એવી ફાસ્ટ ચાલે છે અને મેં યુઝ કર્યું પછી મને તો બહુ ગમ્યું છે. સો હું યુઝ કરું છું. હું ક્યાંક જઉં ને તો હમણાંથી તો આ ક્યાંક બહાર જઉં ને તો એ જ કરું છું. હેર વોશ કરી દો અને પછી આવી સિરમ લગાવી દો એટલે પતી ગયું. લઈ નહીં જતી બીજું કશું લગાવવાનું નહીં. લઈ નહીં જતી મમ્મી નહીં. હા Okay, so you can see મેં એપ્લાય કરી દીધું છે. તમે જોઈ શકો છો નજીકથી મારી સ્કિન ખાસો બધો ફરક પડે છે. તમે મારા પહેલાંના વ્લોગમાં જોયું હશે કે બહુ બધા આવા આજે છે ને એવા બ્લેક ડગા પડી ગયા હતા મારે અહીંયા બી બહુ હતું. સો ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો જેને બી ગમે તમે આને ઓર્ડર કરી શકો છો. સેફોરામાં હું સેફોરામાંથી કરું છું. અલ્ટામાં મળે છે, સેફોરામાં મળે છે, ટિકટોકમાં મળે છે, ટિકટોક શોપમાં બી હોય છે, ઓનલાઈન આઈ થિંક બધી એપમાં છે, ટીમોમાં છે. બટ મને બીજી કોઈ ઓનલાઈન એપમાં ટ્રસ્ટ નથી એટલે હું સેફોરામાંથી લાવું છું. અને આઈ થિંક એમેઝોનમાં પણ છે. બટ this is really nice. This is really work. You can see after applying. Yes, beta. Is it Sephora? Sephora. It's Sephora. Yes. તમારો સફોરા કહેવાય, સેફોરા કહેવાય, જે કહેવાય એને શું કહેવું. રાઈટ. સો ફ્રેન્ડ્સ, તમે બસ મેં એ દિવસે આ જ વાત કરી હતી કે મારા સ્કિનનો ગ્લોનો રાજ જાણવો હોય તો આ છે અમારા સ્કિનનું રાજ. ઓકે, સો તમે આ અપ્લાય કરી શકો છો. અમારા આ સેટ બી અપ્લાય કરે છે, આવી સેટ બી કરે છે. શું વાત છે, આજ તો એટલી મેચિંગ થઈ ગયું. મને તો ખબર જ નહીં તે બ્લેક પહેર્યું. તને નહીં ખબર કે મેં બ્લેક પહેર્યું. આજ સવારથી અત્યારે હાલ મળીએ છીએ સવારના, અત્યારે 7:30 વાગ્યા છે, રાતના 7:30. હવે એકબીજાને જોઈએ છે, મળીએ છે ને ખબર પડે છે કે ભાઈ આજે મેચિંગ થઈ ગયું છે. ઓકે, સવારથી જોયા નતા, મળ્યા નતા. નહીં ચિરાગ? ઓકે, સો જો ચિરાગને અહીંયા દાગા હતા ને તો જતા રહે આનાથી. ઓકે ના, સો એનો બી એક પોઝિટિવ રિવ્યૂ છે. તમે મારી સ્કિન તો જોઈ જ શકો છો અત્યારે. એ નહીં જીયા? નહીં, હવે જીયા મને કમ્પ્લેન કરે છે મમ્મી આટલી દોરી છે, કેટલી દોરી થા કરી. આ જો તો ખરી જેટલી ધોરી અધવારી થઈ જઈ ઓલરેડી. આ લગાયું એટલે ફરીથી. યા, ચાલો તો તમે બી યુઝ કરજો અને પછી કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું. અને મેં અત્યારે અપ્લાય કર્યું છે, તમે કહેજો કે તમને આનો ફરક લાગ્યો કે નહીં. કમેન્ટમાં પ્લીઝ કહેજો. And don't forget to like and subscribe. યસ, આમાં ખાઈ લીધું. હેડો હવે ખાવા આવી ગયા છે ઘરે લેવા. આજે 11 હતી તો અમારે તો પતી ગયું બકા. આજે કિનવા અમારા હતા, કિનવા. આજે તો બકા 11 છે. નહીં જીલ્યા? અમારે આને ખાતા બહુ જોર છે. મને જેટલી પહોંચવાઈ છે હાઈટમાં. હું એના મોજા પહેરું ને મારા મોજા પહેરું. હા, તો કાલ ઉઠીને તું મારી ટી શર્ટો પહેરવાની નહીં. હા, હું આમ તો જઈએ. હા, બે જુદું ના લપડા, આપણે એક જ પહેરીશું બધું. ત્યાં જોડે માથી હારું બધું. હા, એટલે તાર મારું પહેર દેવા થાય ને. તારી મારા વાદલે છે. બરાબર સમજ્યા? જો તો ખરી, જો તો ખરી. સો ફ્રેન્ડ્સ, મારું વેટ લોસ આટલું થયું છે. પેલા કેટલું હતું બતાય? 128 ત્યાંથી સ્ટાર્ટ કરી હતી, અત્યારે 122 ની આસપાસ ફરે છે. સો ખાસું એવું તમને ફરક લાગતો હશે. પેટ બહુ નાનું થઈ ગયું. પેટ નાનું થઈ ગયું ને? બસ તો આપણે એ જ મેઇન હતું. આ બધું અહીંયાથી ઓછું થઈ ગયું, રાઈટ? હે ને? સો કોઈને વેટ લોસ કરવું હોય તો કોન્ટેક્ટ મી. ગયા છે નીચે. આવું પીવું નહીં ના. હે આંગાવો છો બધાને. સિયા નહીં આવી બેટા, સિયા ઊંઘી જઈએ.
What are you doing? What are you doing, Chichi? મસાલા ખીચડી Masala Chichi. આજની જે ખીચડી ના ખાધી એ Okay. ખીચડી ના ખાધી હા હા ખાઓ પપ્પાએ ખાઈ લીધું ઓકે હાય તું ચમ દહીં ખાય ખાવા પીવાનું નહીં તમારે આ બધું જ ખાવાનું છે રોટલી દૂધ ખાઈ લીધું. જીયાને રોવાનું આવ્યું ભાઈ આ લાડુ છે ને આ લાડુ એને કશું રમવા નહીં દેતો માં સિયા હારી બિચારી ઊંઘી જઈ છે હોવા સિયા ડાયમ ડાઈ હારે પડ્યો પણ લઈ લે હા તું લઈ લે આપણે જોઈએ હેરી લે શું કરે જોઈ લે લઈ લે હેડ હેડ એવું રોવાનું ના હોય ઉભી થઈ જા થઈ અભી હેડ હા જીયા મને કોઈ નહીં લેવાનું હા અત્યારે તારું જ છે આ બધું તારું બધા એરું રમીશું તો જીયા તો હાલો જ પડે બેટા તું બિગ સિસ્ટર નહીં થઈ જાય હે બધી જીયા જો આમ જો રોવાનું બંધ નહીં કર રોવાનું બંધ કર બંધ નહીં કર નહીં સાંભળ એ તારો કપડો પહેરીને એમના માટે નવો આવી નહીં આવતો તારો ટોય રમી ને બધો તું નાની હતી ત્યારનો તારો ટોય બધો રમી ને એમના માટે કોઈ નવો ટોય નહીં આવતો રાઈટ બધું તારું વાપરી નહીં રહ્યો તો થિંક કર તને કેટલું બધું મળતું તું તો તું કેમ એવું કહે છે કે તને કશું નહીં મળતું એવું નહીં કરાય એને સમજ જ નહીં બેટા હવે હા હવે નહીં મળતું કે ઇજ્જત કાઢો આટલું મળો ને પેલા ડ્રોવામાં કપડો માતો નહીં ગયા વર્ષનો કપડો હજુ કોરો પડ્યો કે મને મળતું નહીં માય ગોડ એ લાડુ કેમ એવું કહે છે દીદીને આપો દીદીને આપો આ જબરી આ જબરી લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જો આ જબરી જ છે ઓકે એવું બાજવાનું નહીં બેટા ઓકે એવું ના 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 પેલો બોલ લે જે પેલો બોલ લઈ લે પેલો 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 બોલ લઈ લે આપણે જોઈએ શું કરે ઊભી થઈને લઈ આય ઊભી થઈને લઈ આય બસ એ રમ તું તાર રમ ઓકે હવે રમ જીયા મીમી જીયા હાલ તો જબ્બર બાજી છે 3 ભેગો થઈને બાજ કરી છે આખો દિવસ એક તો ઊંઘ્યું છે સારું છે આ ઊંઘવા જ દેવું જે ઊંઘીને તો ઊંઘવા જ દેવું આ તો અમે ગળગોટો તો હમણાં જો નાખી દીધો બોલ ઓકે શું થયું હવે પેલો લેવો હવે રમસ લેવો છે છોડી દો એ ના મળે ચાલો ના 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 જ મળો ના મળે એટલે ના જ મળે રમ જીયા તું તાર રમ હા કઈ એ લે એટલે બધું નહીં લઈ લેવાનું આટલો બધો ટોય સી રમો લે બે એ તું બે બોલ લઈને નહીં બેઠી લે બે લઈ લે ચાલ તારા હાલો હાલો હા દે જી રમ બેટા તું તાર આ ખોટી વસ્તુ હો ભાઈ આ ના ચાલો લાગે એ લે બધું લેવાનું હો ચાલ લે હા એ વાત જ લેશે એને એવું છે કે જીયા જેને ઓર્ડર એ બધું એને લઈ લેવાનું એવું છે બે જણી એવું કર્યું સિયા એવું કરે છે વાહ સરા જોરદાર ગલગોટો જોડે બખારા છે ને કેવા ચાલે છે એવું નહીં કરાય બેટા ના ને આમાં દીકો કોને સમજાવું એ નહીં ખબર હા એ જોરદાર ચાલે નહીં પપ્પા કોઈના બેબી સિટિંગ કરવું હોય તો આવી જવું બિંદાસ હા 2 દાડામાં તો કે હવે નહીં બસ લગાવ લાજુ ચલો બાય કઈ તો બધાને આમ જો તારું માથું તો જો માથું ઉરાવા જ નહીં દેતી માથામાં કાંસકો જ નહીં ના કરેતી આમ જો
કોને ના આવવાની નાખવું ચાલશે. 9:30 ત્યાં ઊંઘું નહીં, 10 વાગે મને તો સવારથી વહેલા નહીં ઉઠવાનું. ફટાફટ નાખી દેશું કાલે ધોવાનું. નહીં તો કાલ પેલું કલર નાખી દઉં પછી કાલે કલર નાખવાનો. લાડુ બાય કહી દો, બાય. હેવ અ ગુડ નાઇટ. આમ જો કહી દે ગુડ નાઇટ, લવ યુ. આમ કઈ કીચી કરી દે ચાલ. યસ ઠામી ઠામી નારાયણ મળો ચક્કુ 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 ચક્કુ. બાય ગુડ નાઇટ. જીસ બધાને. See you tomorrow.